તો અમદાવાદમાં કથળતી જતી કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને પોલીસ કમિશનર દ્વારા ક્રાઇમ બ્રાન્ચમાં શહેરના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી, જ્યારે શહેરમાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા અસામાજિક તત્વોને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની હવેલીએ બોલાવવામાં આવ્યા હતા। ત્યારે પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકે ક્રાઇમ બ્રાન્ચની હવેલીમાં 353 ગુનેગારોને બોલાવીને તેમની પૂછપરછ કરી હતી। સાથે સાથે એ વાત પણ સમજાવી હતી કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। ત્યારે તમામ ગુનેગારોની પ્રવૃત્તિથી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને પણ અવગત કરાવવામાં આવ્યા હતા। આ સાથે જ અમદાવાદમાં ગુનેગારોને પોલીસનો ડર રહે તેના માટે સંખ્યાબંધ ગુનેગારોને પાસા અને તડીપાર કરીને અમદાવાદ બહાર રવાના કરી દેવામાં આવ્યા છે। ત્યારે હવેથી દર રવિવારે રીઢા ગુનેગારોને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની હવેલીમાં બોલાવી અધિકારીઓ તેમની પૂછપરછ કરશે, જેથી તેમની પ્રવૃત્તિની માહિતી મળી રહે। क्राइम ब्रांच में कुल 353 गुनेगारों ने अँ बुलाया। એને આપણે થોડું પૂછપરછ કરી, થોડા આપણી પોલીસની ભાષામાં કીધું કે ભાઈ તમે થોડું ગુનાખોરી છોડી દેવાનું, અને આવી પ્રોસેસ હવે દર સન્ડે અહીંયા ગુનેગારોને બોલાવીને, એટલે એક તો ઓળખાણ થાય। અત્યારે શું છે ને, નવા જે પોલીસવાળા છે એને રોડ पे ચલતા જ ખબર આવી જાય કે આ ચેન સ્નેચર છે, અહીંયા કેમ ફરી રહ્યા છે, પૂછી લે ભાઈ તમે અહીંયા શું કરો છો। તો આવા સિસ્ટમ પહેલાં હતા, તો આપણે એને રિવાઇવ કરવા માટે એક આ આપણા એફર્ટ્સ છે। આ સિવાય અત્યારે જે બીજા જે પણ ચાલી રહ્યા છે, પોલીસ ખૂબ જ એક્ટિવલી કામ કરી રહી છે, ચાહે નાઇટ રાઉન્ડ હો કે બીજા ગુનેગારોને શોધવા પકડવા, એના વિરુદ્ધ અટકાયતી પગલાં લેવા, પાસાની કામગીરી પણ સારી થઈ રહી છે। તો અમે અપેક્ષા છે કે ઓર પોલીસ જે છે વ્યવસ્થિત કામ કરશે અને ગુનેગારોને થોડું કાયદાનો ડર લાગે એવી રીતે પોલીસ હવે કામ કરશે।